જો આ વિડીયો છે અને જે સામે દેખાય છે એ આશ્રમ શાળા છે, પણ અહીંયાની સમસ્યા એક છે કે આ જે રસ્તો ખરો બહુ ખરાબ થઈ ગયેલો છે. સરપંચો આને ધ્યાનમાં નથી લેતા. કોઈ આની આગળ કોઈ અવાજ ઉઠાવવા માટે કોઈ ઊભા નહીં રહેતા. જો આ રસ્તાની હાલત કેવી છે. અને અત્યારે એવું છે કે જે આશ્રમ શાળા ખરી આ બાજુ પેલી સામેની સાઈડે જે જગ્યા છે ત્યાં હાઈસ્કૂલ બનાવવામાં આવે છે, પણ જે હાઈસ્કૂલ બનાવવા માટેનો જે માલ સામાન છે એ લઈ જવામાં આ રસ્તાને લીધે તકલીફ પડે છે. અહીંયા કોઈ બી સાધન મોટું જતું નથી. અને આનું કોઈ હજુ જો આ નારું બી બનાવેલું છે પણ આમાં પણ ગાબડું પડી ગયું છે. બરાબર, આ કંઈ કાળજી નથી. અને આ કઈ વસ્તુ સાધનમાં લાવવું હોય ને તે બી આ થોડું અઘરું કામ છે એવું છે. માટે બોલો તો આ રસ્તો કેટલા સમયથી નહીં બનેલો? આ તો કેટલા સમયથી 3-4 વર્ષથી આ રસ્તો આવો જ છે. હા, જેનાથી આશ્રમના છોકરાઓ, આપણે આદિવાસી સમાજના છોકરાઓ બહાર ગામથી અહીંયા આપણે ત્યાં ભણવા આવે એટલા માટે આશ્રમ છે, તેના પર રસ્તાની સુવિધા નથી. અચ્છા અચ્છા. અને એમને જવું હોય, રાત કરવી જવું હોય તો આ રસ્તો એમના માટે સુરક્ષિત એવું છે. અને એ હાઈસ્કૂલ જે બનાવવા માટેનું છે, હાઈસ્કૂલનું કામ અત્યારે ચાલુ છે કે બંધ છે? અત્યારે વરસાદના કારણે ને બીજું અન્ય બાબતે કારણે અહીંયા સાધન આવી નહીં શકે એવા બાબતે હમણાં સ્કૂલનું કામ બંધ છે. એટલે અમે આ વિડીયો માધ્યમથી, સોશિયલ મીડિયા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ વિડીયોને વધારે શેર કરો અને બધા લોકોને ખબર પડે કે આ ગાજીપુરા ગામમાં આપણે આશ્રમ શાળા છે ત્યાં જવાનો રસ્તો ને એમના બાળકોને ચોમાસામાં તો અહીંયા જવાય નહીં, પાણી ભરાઈ જાય. અને બીજું તમે આગળ આવો તો બતાવો. કિચડ છે, આવા કિચડમાં જવું પડે છે એમને. બાળકોને તો તકલીફ પડતી હશે ને? બાળકોને બહુ તકલીફ પડે છે. અને કોને રજૂઆત કરે? અને ચોમાસામાં અહીં કઈ પાણી ભરાઈ રહી છે કે નહીં? ચોમાસામાં અહીંયા બહુ જ પાણી ભરાઈ રહ્યું છે. બધાને અહીંયાથી જવું હોય છે પણ કોઈ એવું બોલતું નથી કે અમને આ સરપંચ સાહેબ આ શરૂ કરો, કે આ સરપંચ સાહેબને કે તો ગ્રાન્ટ નથી આવતી, અન્ય બાબતે બધી વિગતો બતાવી દઈ એટલે કોઈને ખબર નહીં. પણ અમે ગામના જાગૃત નાગરિક તરીકે વિડીયો બનાવીને બધાને જણાવીએ છીએ કે આપણે રસ્તો જ સરસ જોઈએ, કે બીજા ગામથી બાળકો આવે તે આપણા ગામમાં સારી વાત કરવા જોઈએ, જેનાથી આપણા ગામનું નામ રોશન થાય. પણ એવું કંઈ છે નહીં રોશન થાય એવું, કેમ કે આ બધી બહુ તકલીફો છે. અને આગળ આ બધા ઝાડવાઓ આવી ગયેલા છે રસ્તાની અંદર, એ બધા ધ્યાનમાં રાખવું જોઈએ. એવું નહીં કે આપણા છોકરાઓ ભણતા નથી એટલે ધ્યાન નહીં આપે, બીજાના છોકરાઓ પણ ભણે છે એટલા માટે આ બધું કામ કરવું જોઈએ, પણ કોઈ કરતું નથી. અહીંયા રાતના સમયે અહીંયા આવવા માટે 4-5 જણ હોય તો આવી શકાય, અહીંયા બધા રહે છે. અને આ રસ્તાની પ્રોબ્લેમ અહીંયા જ છે કે બીજે બી છે? રસ્તાની પ્રોબ્લેમ તો બધે જ છે, બધા જ ગામોમાં હોય છે, પણ અમારે બી બહુ છે. કેમ કે જે ફરિયા વાઇઝ પાણી ભરાઈ રહે, જે કિચડ હોય એની સમસ્યા આજ સુધી પ્રોબ્લેમ જળથી મરી ગઈ એવું તો છે જ નહીં, એ તો બધે જ છે પ્રોબ્લેમ. એટલે અમે બનતી કોશિશ કરીએ જ છીએ સરપંચ સાહેબને કે તમે ગમે તે રીતે આ બધાનો નિકાલ લાવો. જ્યારે ચૂંટણીનો આવે ત્યારે અમારે આખી જિંદગી એવું જ કે રસ્તા બનાવો, નારા બનાવો, એમાં જ અમારે પતી જાય છે 5 વર્ષ, બીજા કામ તો થતા જ નથી. એટલે અમે બધાને જણાવીએ છીએ અને આ બધા વિડીયો તમને કરીએ છીએ વિનંતી કે તમે આ વધારે ને વધારે વાયરલ કરો, શેર કરો, બધાને મોકલો અને બધા જ આપણે જાગૃત થઈએ. જય હિન્દ, જય ભારત.